નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆત ઇલેક્શન પિક્સમાં આપનું સ્વાગત છે. હું છું જાનવી શુક્લા અને કેલેન્ડર યર 24 ચૂંટણીના કારણે ઇક્વિટી માર્કેટ્સ પર ખાસ કરીને એક અસર દેખાશે આપણને. જોકે વોલેટિલિટી વચ્ચે અત્યાર સુધીમાં દિગ્ગજ ઇન્ડેક્સનું સારું પ્રદર્શન પણ રહ્યું છે અને અત્યાર સુધીનો ઇતિહાસ જોઈએ તો ચૂંટણી વર્ષમાં લગભગ 17% સરેરાશ રિટર્ન્સ પણ માર્કેટે આપ્યા છે. તો વોલેટિલિટીનો ફાયદો લઈ અને ચૂંટણી વર્ષમાં ખરીદદારીની તક ઝડપવી કે નહીં, અને જો હા તો કયા સેક્ટર્સ કે સ્ટોક્સ પર ફોકસ કરવું જોઈએ, જણાવશે આપણા ટેકનિકલ એક્સપર્ટ્સ. અને આ ખાસ રજૂઆતમાં આજે આપણી સાથે જોડાયા છે HDFC સિક્યુરિટીઝના CMT વિનય રાજાની, વિલિયમ ઓનિલ ઇન્ડિયાના પવનકુમાર જયસ્વાલ અને અન્ય એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે. આપ બંનેનું સ્વાગત છે ખાસ કરીને શો પર. અને શરૂઆત કરીએ વિનય, કારણ કે ઘણું મહત્વનું વર્ષ આપણે જાણીએ છીએ કે આ વર્ષ માટે જે છે એક ઇલેક્શન તો ફોકસમાં હતું, સ્થાનિક ઇવેન્ટ આપણે જોઈએ. આ સાથે સાથે હવે આપણે માર્કેટમાં જોઈ રહ્યા છીએ જે રીતે કોમોડિટીમાં નવા લેવલ્સ આપણને જે ઊંચાઈ દેખાઈ રહી છે, ક્રૂડ તરફથી એક થોડું સપોર્ટિવ એક પોઝિટિવ ફેક્ટર આપણા માટે બનતું દેખાઈ રહ્યું છે. FISના નંબર્સ હોય, ગ્લોબલ ફ્રન્ટ પર જોઈએ તો US ઇન્ફ્લેશન નંબર્સ જે આવ્યા છે, સાથે રેટ કટની વાતો જે થઈ રહી છે. તો આ બધા સંકેતો વચ્ચે ચૂંટણી વચ્ચે હવે ફોકસ કઈ રીતે માર્કેટ પર આગળ તમે રાખી રહ્યા છો અને ક્યાં જોઈ રહ્યા છો આપણા ઇન્ડેક્સને? જી, સો ગુડ આફ્ટરનૂન. તો ડેફિનેટલી થોડી ગ્લોબલ અનસર્ટનિટી છે. જેમ US માર્કેટમાં જે ઇન્ફ્લેશનના ડેટા આવ્યા ત્યારબાદ જે યુએસના માર્કેટ્સમાં થોડુંક સેલિંગ આવ્યું, તો ત્યાંથી ક્યાંક ને ક્યાંક એટલા પોઝિટિવ ન્યૂઝ નથી આવી રહ્યા. પણ એમ છતાં પણ ડોમેસ્ટિક રીઝન્સ જોઈએ, ડોમેસ્ટિક ડેટા જોઈએ અને ડોમેસ્ટિક ઇન્ડાઇસીસનું પરફોર્મન્સ જોઈએ તો ક્લિયર કટ આપણે એક રેઝિલિયન્ટ મૂવ બતાવી છે. તો અત્યારે એવું બની શકે કે આપણે ડિકપલિંગ કાઇન્ડ ઓફ મુવમેન્ટ રહે કે જ્યાં આગળ આપણે વી કેન કન્ટિન્યુ ટુ આઉટ પરફોર્મ. તો અત્યારે ટ્રેન્ડ પોઝિટિવ છે, સારું એવું મોમેન્ટમ છે. છેલ્લા 4-5 સેશનમાં મિડ કેપ સ્મોલ કેપમાં આપણે થોડું પ્રોફિટ બુકિંગ જોયું છે. કદાચ મોમેન્ટમ થોડુંક લેકિંગ છે, કોન્સોલિડેશન થઈ રહ્યું છે. પણ ઓવરઓલ ટ્રેન્ડને ધ્યાનમાં રાખતા એવું લાગતું નથી કે આપણા માર્કેટમાં ઇલેક્શન સુધી કોઈ મોટો ઘટાડો આવી જાય. કારણ કે એપ્રિલ મંથ આમ જોવા જઈએ તો સિઝનાલિટી ચાર્ટ એવું બતાવે છે કે છેલ્લા 15 થી 20 વર્ષનું ડેટા એ બતાવે છે કે એપ્રિલ મંથ રિલેટિવલી બેટર રહેતું હોય છે ઇન્ડાઇસીસ માટે એઝ વેલ એઝ ફોર મિડ કેપ સ્મોલ કેપ. અને જો તમે ઇલેક્શન પહેલાના 6 મહિના જુઓ તો ક્યારે પણ લોકસભાનું ઇલેક્શન હોય છે એના 6 મહિનાથી લઈને લોકસભા ઇલેક્શનના રિઝલ્ટ સુધીનું જે રિઝલ્ટ પરફોર્મન્સ હોય છે ઘણું સારું હોય છે. નો ડાઉટ આપણે નવેમ્બર મહિનાથી અત્યાર સુધી આપણે લગભગ 18 થી 20% વધારો જોઈ ચૂક્યા છે નિફ્ટી બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં. પણ એમ છતાં એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક મોમેન્ટમ સારું છે ને ઓવરઓલ કોઈ પણ કારણસર જો ઘટાડો આવે માર્કેટમાં, ગ્લોબલ કારણસર કે કોઈ જીઓપોલિટિકલ ઇશ્યુની પાછળ, તો નીચેમાં આપણે બાય કરવાની જ સલાહ રહેશે. મને એવું લાગે છે 22,300 ખૂબ જ સ્ટ્રોંગ સપોર્ટ છે. તો 22,200 22,300 જેવું કરેક્શન નિફ્ટીમાં આવી શકે છે. એ લેવલ સુધી નિફ્ટીમાં આવે પણ તો એ લેવલ ઉપર તમે લોંગ કરશો તો વધારે સારું રહેશે. કારણ કે એપ્રિલ મંથ એઝ વેલ એઝ બિફોર ઇલેક્શન રિઝલ્ટ આઈ એમ એક્સપેક્ટિંગ ધેટ કે ઓવરઓલ માર્કેટનું પરફોર્મન્સ સારું રહેવું જોઈએ અને 23,000 ઉપરના ટાર્ગેટ પણ આપણે નિફ્ટીમાં જોઈ શકીએ છીએ. તો ઓવરઓલ એક ટ્રેન્ડ સારો છે, ડોમેસ્ટિક રીઝન્સ સારા છે અને વી કેન ઇઝીલી આઉટપરફોર્મ ધી ગ્લોબલ માર્કેટ્સ. જી, તો ડેફિનેટલી ગ્લોબલ માર્કેટ્સના આઉટપરફોર્મ આપણે કરી શકીએ અને 23,000 સુધીના લેવલ્સ પણ આપણને ખાસ કરીને દેખાઈ શકે છે. જેમ ફિનાન્શિયલ સર્વિસીસના અવની ભટ્ટ પણ હવે આપણી સાથે જોડાઈ ગયા છે. અવની, આપનું પણ સ્વાગત છે શો પર. અને એક વ્યૂ માર્કેટ સાથે શરૂઆત કરીએ, કારણ કે જે રીતે એક ઘણું મહત્વનું વર્ષ આપણા માટે હવે અર્નિંગ્સ તરફ પણ ઇનફેક્ટ આપણે આગળ જઈ રહ્યા છીએ, એની પણ એક શરૂઆત થતી દેખાઈ રહી છે. તો ચૂંટણી અને ધ્યાનમાં રાખીને ખાસ કરીને કઈ રીતે આગળ તમે ઇન્ડાઇસીસને જતા જોઈ રહ્યા છો હવે અવની? ગુડ આફ્ટરનૂન ચાંદનીજી, બધા પેનલિસ્ટ અને બધા દર્શકોને પણ. તો ઓવરઓલ જે માર્કેટમાં વ્યૂ છે, હું સહેમત છું કે બહુ વધારે મોટું કરેક્શન જોવા નહીં મળે આપણને તાત્કાલિક. કંઈક આવતા 2 થી 3 મહિનાની અંદર આપણને મોટું કરેક્શન જોવા નહીં મળે. હવે હું એક સ્પેસિફિકલી ડેટા ના પ્રમાણે વાત કરું તો OIPCR નિફ્ટી, બેંક નિફ્ટી બેઉનું 1ની ઉપર જ ચાલી રહ્યું છે. એ એક ઇન્ડિકેશન છે કે એક લિમિટેડ ડાઉનસાઇડ રહેશે. જે પુટ રાઇટર્સ છે, જે પુટ વેચીને જે કામ કરે છે, એ લોકોનું કોન્ફિડન્સ છે વધારે માર્કેટ નીચે નહીં જાય રહે. અને ઉપરની તરફ જે છે એક થોડું આપણને થકાન જોવા મળી રહી છે. પણ એ ધીરે ધીરે જે કન્સોલિડેશન વચમાં 2-3 દિવસનું જે કન્સોલિડેશન થઈ રહ્યું છે, એ એક બહુ પોઝિટિવ સંકેત છે કે અહીંયાથી એક સળંગ નથી ચાલી રહ્યું માર્કેટ. થોડો થાક ખાઈને પછી ફરી એક વખત ન્યૂ હાઈ બનાવવાની કોશિશ કરે છે અને નવા હાઈસ બની પણ રહ્યા છે. આપણે જોઈએ કે જે વેનસડેના સેશનમાં પણ નિફ્ટી ને બેંક નિફ્ટી એક નવા હાઈસ જોવા મળ્યા હતા.
આજે થોડું કરેક્શનનો પિરિયડ છે, તો આ નાના જે નીજક રિએક્શન્સ આપણને માર્કેટમાં જોવા મળી રહ્યા છે, એ બધા એબ્ઝોર્બ થઈ જાય છે ઇઝીલી અને ઉપરની તરફ હજુ ટ્રેન્ડ પોઝિટિવ જ છે. તો મારા હિસાબે એક વખત નિફ્ટી પર 22,800 નો લેવલ ક્રોસ કરે તો 23,000 અને 23,200 સુધીના લક્ષણ આપણને આ મહિનામાં જ જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટીમાં 49,500 સુધી આપણને જોવા મળી શકે છે. નીચે સપોર્ટ 47,500 નું છે, જે ઘણું સ્ટ્રોંગ સપોર્ટ 48,500 નું છે, જે ઘણું સ્ટ્રોંગ સપોર્ટ બની ગયું છે. તો મારા હિસાબે વ્યૂ પોઝિટિવ જ છે. જો આવા ઘટાડા આપણને જોવા મળે છે કોઈ દિવસે, તો એમાં આપણે એક ઓપ્શનના સ્ટ્રેટેજીના થ્રુ, અગર ડાયરેક્ટ બાય ના કરવું હોય તો સ્ટ્રેટેજીના થ્રુ પોઝિશન લોંગ સાઈડ પર મેન્ટેન કરવી જોઈએ. જી, તો એક વ્યૂ ખાસ કરીને બનતો દેખાઈ રહ્યો છે 23,000 23,200ના લેવલ સૌની તરફથી પણ આવતા આપણને દેખાઈ શકે છે. પવન, આપનો વ્યૂ લઈએ, તમે કઈ રીતે હવે આગળ ઇન્ડેક્સને પહોંચતા જોઈ શકો છો? કારણ કે જે રીતે વોલેટિલિટી જોઈ, પરંતુ ઇન્ડેક્સનું પરફોર્મન્સ પણ આપણે જે છે ખાસ કરીને જોઈ રહ્યા છીએ. આ વર્ષ ઘણું મહત્વનું જ્યારે માર્કેટ માટે પણ આપણે જોઈ રહ્યા છીએ. તો આપનો વ્યૂ આગળ નિફ્ટી બેંક માટેના લેવલ્સ ક્યાં જતા જોશો હવે? જી, ગુડ મોર્નિંગ ટુ યુ એન્ડ ઓલ ઓફ યુ. જી, માર્કેટમાં ઓબ્વિયસલી તેજીનો જ માહોલ છે, પણ જે રીતે આપણા જે સાથી ગેસ્ટ છે જણાવી રહ્યા છે કે માર્કેટ ઉપર જાય છે, પછી થોડોક પોઝ લે છે, ફરીથી ઉપર જાય છે, એ જ પરિસ્થિતિ 100% છે. અને કાલે એક ઓલ ટાઈમ હાઈ બન્યા પછી 22,775 ના રેન્જમાં આજે થોડુંક એમ કહી શકાય કે પોઝ કહો કે ઉપરના લેવલથી થોડુંક કરેક્શન કે જે કહેવું કહે, પણ અંડરટોન બુલિશ છે, એમાં તો કંઈ ડાઉટ નહીં. અને મારું પણ એ જ માનવું છે કે ઇલેક્શન પહેલા કંઈ માર્કેટમાં એવું વધારો ઘટાડો થઈ જાય એ તો નથી દેખાઈ રહ્યું. હવે ઇલેક્શનના આઉટકમ પછી કદાચ જે એ 2-5% હિયર એન્ડ ધેર થવાનું હશે એ થશે, બટ એટલીસ્ટ એ નથી લાગી રહ્યું. અને માર્કેટમાં બેઝ પણ આપણે જોઈએ તો માર્કેટમાં બેઝ કન્સિસ્ટન્ટલી ઉપર તરફ થતું જાય છે. અત્યારે વાત કરીએ કરન્ટલી તો જે સ્ટ્રોંગ બેઝ છે, માર્ચ મંથનો લો એપ્રોક્સિમેટલી 21,700 ના રેન્જમાં એ સ્ટ્રોંગ બેઝ છે. હાલાકી એક પોઈન્ટથી આપણે એ લેવલ્સથી આપણે 700-800 પોઈન્ટ ઉપર છીએ. 21 ડેઝ મૂવિંગ એવરેજ વાત કરીએ તો એ પણ 22,350 ના રેન્જમાં છે. તો એટલીસ્ટ શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો જ્યાં સુધી માર્કેટ 22,350 થી ઉપર હોલ્ડ કરી રહ્યો છે, ત્યાં સુધી મને કંઈ પ્રોબ્લેમ નથી દેખાઈ રહ્યું. અને મને એમ લાગે છે કે આજના પોઝ પછી મે બી ફરીથી મંડે ઓનવર્ડ માર્કેટમાં એક ફ્રેશ બાઇંગ ઓપોર્ચ્યુનિટી જનરેટ થવું જોઈએ અને મે બી 23,000 23,200 સુધીના લેવલ્સ બનતા જોવા મળી શકે આવતા દિવસોમાં. બેંક નિફ્ટીમાં વાત કરીએ તો ઓબ્વિયસલી બેંક નિફ્ટી કન્સિસ્ટન્ટલી આ જે રિસેન્ટ રેલી શરૂ થઈ છે નિફ્ટીમાં, ઇટ ઇઝ ડ્રિવન બાય બેંક નિફ્ટી. અને તમે બેંક નિફ્ટી તમે ક્લિયરલી જોશો તો એક સારું એવું બ્રેકઆઉટ પછી જબરજસ્ત મૂવ બતાવી રહ્યું છે અને ઓલમોસ્ટ 49 ના લેવલ કાલના ટ્રેડિંગ સેશન્સમાં ક્રોસ કરીને આજે થોડુંક પહોંચ છે. પણ મને લાગે છે કે 50,000 મે બી બેંક નિફ્ટીમાં જાય એવી પૂરી પોસિબિલિટી છે. અને મે બી આવતા દિવસોમાં બેંક નિફ્ટીમાં ઉપરની તેજી જોવા પણ મળશે. તો 50,000 અપ્રોક્સિમેટલી પ્લસ માઇનસ 200-300 પોઈન્ટ્સ નિફ્ટીમાં નેટ ટુ નેટ બેંક નિફ્ટીમાં એમ માનીને ચાલી શકાય છે કે મે બી આવતા દિવસોમાં બેંક નિફ્ટીમાં પોઝિટિવિટી રહેશે અને 50,000 તરફ બેંક નિફ્ટી પણ જઈ શકે. તો નેટ ટુ નેટ એમ કહી શકાય કે માર્કેટમાં ઓવરઓલ પોઝિટિવિટીનો સેન્ટિમેન્ટ છે. જ્યારે પણ એક બાય ઓન ડીપની જે પરિસ્થિતિ ક્રિએટ થાય તે બાય ઓન ડીપની સ્ટ્રેટેજી ફોલો કરીને બેંક નિફ્ટી 50 અને બેંક નિફ્ટીમાં બંનેમાં બાય કરીને જઈ શકાય છે. જી, ખરીદારી કરી શકાય છે. નિફ્ટી બેંક 50,000 સુધીના લેવલ્સ બતાવી શકે છે, તો નિફ્ટી માટે જો 23,000 23,200 સુધીના લેવલ્સ આપણને દેખાઈ શકે છે. ઇલેક્શન પિક સાથે શરૂઆત કરીએ. વિનય, સૌથી પહેલી પસંદગી કયા સેક્ટરના કાઉન્ટર પર તમારા તરફથી રહેશે કે જે ઇલેક્શન દરમિયાન કે એ પછી પણ ઇનફેક્ટ જે છે એક સારા રિટર્ન્સ આપી શકે છે? જી, તો સૌથી પહેલી પસંદગી મારી મેટલ સેક્ટરમાંથી રહેશે, એ છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ એક પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ પણ છે અને મેટલ સ્પેસ છે, સ્ટીલ કંપની કહી શકાય. અને ડેફિનેટલી આપણે જોયું છે કે મેટલ ઇન્ડાઇસીસમાં એક સારા બ્રેકઆઉટ્સ આવે છે. નોટ ઓનલી ઇન ડોમેસ્ટિક માર્કેટ પણ તમે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ જોશો તો બહુ લોંગ ટર્મ બ્રેકઆઉટ્સ આપણે મેટલ અને માઇનિંગ સેક્ટરના ઇન્ડેક્સ છે, અને પ્લસ આપણે જે બ્લુમબર્ગ કોમોડિટી ઇન્ડેક્સ છે કે જે બ્લુમબર્ગ ઇન્ડસ્ટ્રીયલ મેટલ ઇન્ડેક્સ છે, એને આપણે એક લોંગ ટર્મ સપોર્ટથી રિવર્સ થતા જોયું છે. તો આ બધું ઇન્ડિકેશન છે કે જે આવનારા દિવસોમાં અને આવનારા વીક્સમાં મેટલ ઇન્ડાઇસીસ વિલ કન્ટિન્યુ ટુ ડુ વેલ. રનિંગ કરેક્શન ટાઈમ પર રહેશે,
5-7-8% મુવમેન્ટ કરેક્શન સાઈડ પર આવી શકે છે. પણ જો તમે પોઝિશનલ વ્યૂ લો અહીંથી 2 થી 3 મહિના સુધી, ઇનફેક્ટ તમે જૂન 4થી લગભગ રિઝલ્ટ આવવાના છે ત્યાં સુધીનો વ્યૂ લેશો તો ડેફિનેટલી તમને નીચેના લેવલ્સ ઉપર એક મેટલ અને PSU સ્ટોક્સમાં સારી મુવમેન્ટ જોવા મળી શકે છે. તો બંનેનું કોમ્બિનેશન છે. ઇલેક્શન રિલેટેડ PSU સ્પેસમાં થોડુંક આમાં લાઇમલાઇટમાં રહી શકે છે અને ખાસ કરીને જે મેટલ જે સેક્ટરમાં જે બુલિશ વ્યૂ બન્યો છે ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં, તો એ પણ આને એક સપોર્ટિવ રહેશે. તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા મારા તરફથી પિક રહેશે નેક્સ્ટ 1 થી 2 મહિના માટે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા 154 ની આસપાસ પ્રાઇસ ચાલી રહ્યો છે. તો 153-154 ઉપર તમે 50% લો. જો નીચે આવે તો 144-145 પર તમે નીચે એવરેજ કરી શકો છો. એક પોઝિશનલ સ્ટોપ લોસ કે એક ટ્રેડિંગ સ્વિંગ સ્ટોપ લોસ હું સજેસ્ટ કરીશ 140 ઉપર, અને અપસાઇડમાં મને લાગે છે કે 178 નો ટાર્ગેટ આવી શકે છે. તો બેઝિકલી આઈ એમ બુલિશ ઓન મેટલ સ્પેસ અને ખાસ કરીને PSU સ્પેસ, અને ઇલેક્શનની થીમ પણ આમાં કામ કરી શકે છે. તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટાર્ગેટ 178, સ્ટોપ લોસ 140, અને બે ભાગમાં લો, 153 ઉપર 50% ને 145 પર 50%. તબક્કાવાર રોકાણ તમારે કરવાનું છે સેલમાં સ્ટીલ ઓથોરિટી. તો મેટલ પર ઓવરઓલ સેક્ટર પર અને PSU કંપનીઓ પર જ વિનયનો વ્યૂ એક બુલિશ છે. 140ના સ્ટોપ લોસ સેલ માટે ધ્યાનમાં રાખવાના છે. 178ના લક્ષ્યાંક જે છે એ તમને આપી શકે છે. પવન, આપની એક પસંદગી જાણીએ. તમારા તરફથી પેલું કાઉન્ટર કયું રહેશે ઇલેક્શન પીકમાં? જી, તો ઇલેક્શન પીકમાં જો મારું પીક રહેશે તો મારા હિસાબથી કોઈ એવા સ્ટોક સિલેક્ટ કરવા જોઈએ કે ઇલેક્શનમાં ગમે તે થાય પણ સ્ટોક ઉપર જાય. એવા પર્ટિક્યુલર કન્ડિશનમાં હું રેડિકો ખેતાન સિલેક્ટ કરું છું, કારણ કે જો જીतेगा वो भी पिएगा और जो हारेगा वो भी पिएगा, that I believe actually. સો રેડિકો ખેતાન છે, તમે જોશો તો ઓલમોસ્ટ 3 મહિનાના પ્રાઇસ રેન્જને 3 થી 4 મહિનાના પ્રાઇસ રેન્જને તોડીને આજે ક્લોઝિંગ બેસિસ ઉપર ડેલી ચાર્ટ ઉપર એક ફ્રેશ બ્રેકઆઉટ બતાવે છે. કરંટ જે પ્રાઇસ છે 1767 રૂપીઝ છે. મારા હિસાબથી 1640-45ના રેન્જમાં આજે બ્રેકઆઉટ છે. તે પોઝિશનલી સ્વિંગ ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ રહી છે આવતા કેટલાક વીક્સ માટે. તો કરન્ટલી 1750 થી લઈને 70-75 ના રેન્જમાં બાય કરવું જોઈએ. બાય ઓન ડીપમાં એક 10-15 રૂપિયા અહીંથી નીચે મળે તો વધારે સારું રહેશે બાય કરવા માટે. અધરવાઇઝ કરંટ રેટ ઉપર પણ બાય કરી શકાય છે. સ્ટોપ લોસ એપ્રોક્સિમેટલી 1650 રૂપિયાની નીચેના કોઈ પણ લેવલ 1645-1640 ના રેન્જમાં સ્ટોપ લોસ રાખીને જઈ શકાય છે. અને મારા હિસાબથી આ સ્ટોકને એટલીસ્ટ 1 or 2 મંથ હોલ્ડ કરવું જોઈએ. એમ લાગે છે કે એ પોસિબિલિટી છે કે જે રીતને કન્સોલિડેશન પછી 4 મહિનાના ડેટા કન્સોલિડેશન પછી બ્રેકઆઉટ છે, સ્ટોકમાં પોટેન્શિયલ છે કે 2000 તરફ મૂવ કરી શકે. તો રફલી 2000 થી લઈને 2100 સુધીના ઉપરમાં રેન્જમાં ટાર્ગેટ લઈને ચાલીએ તો ઓવરઓલ રિસ્ક રિવોર્ડને કન્સિડર કરતા સ્ટોક ઇલેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ કે ટેકનિકલ બ્રેકઆઉટ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો કરંટ સિનારીઓમાં બાય કરી શકાય છે. ઓકે, તો હાલના લેવલ્સથી અથવા તો ઘટાડે રેડિકો ખેતાન અહીંયાથી એક પસંદગી આવતી દેખાઈ રહી છે. 1650ની નીચેનો સ્ટોપ લોસ રાખવાનો છે. 2000 થી 2100 સુધીના લક્ષ્યાંક જે છે અહીંયા 1 થી 2 મહિનાના વ્યૂ માટે રેડિકો ખેતાન માટે એક આ લેવલ્સ અને પસંદગી. અવની, આપના તરફથી કયો રહેશે પેલું કાઉન્ટર? તો હવે ઇલેક્શનનો ટાઈમ છે અને જે રીતનું એક જીઓપોલિટિકલ સિચ્યુએશન આપણી સામે ઊભી છે અત્યારના, મારા હિસાબે ઇલેક્શન સુધી ને ઇલેક્શન પછી પણ ગવર્મેન્ટ જે બી આવે એ કોઈ બી ગવર્મેન્ટ હોય એ લોકોને એક ડિફેન્સ સેક્ટર ઉપર એક ફોકસ રહેશે જ હંમેશા. એમાંથી છૂટકો છે નહીં. એ લોકોને ડિફેન્સ સેક્ટર ઉપર એક ફોકસ હંમેશા કાયમ રહેશે. તો મારા હિસાબે ઇલેક્શન સુધી ને ઇલેક્શન પછી પણ જે સ્ટોક ચાલશે એ ડિફેન્સ સેક્ટરમાંથી મારો પિક રહેશે ભારત ઇલેક્ટ્રોનિક્સ. તો આપણે BEL આપણે FNO શોમાં 4 એપ્રિલે પણ અહીંયા ઇનિશિયેટ કર્યું હતું લગભગ 218 પર જ્યારે બ્રેકઆઉટ આવ્યું હતું ત્યારે. તો એનું જે ટ્રેડિંગ ટાર્ગેટ 230નું તો આવી ગયું છે, પણ હજુ બી અહીંયાથી બી વ્યૂ પોઝિટિવ છે. તો મારા હિસાબે આ સ્ટોક 300 થી 320 સુધીના લક્ષ્ય આપણને જોવા મળી શકે છે આવતા 3 થી 4 મહિનાની અંદર. અને જે સ્ટોપ લોસ લેવલ હતું, જે બ્રેકઆઉટ લેવલ હતું, એ આપણે સ્ટોપ લોસ રાખીને ચાલીશું એક થોડા બફર સાથે. તો 213ના સ્ટોપ લોસ થી આપણે BELમાં નિવેશ કરીશું. લગભગ 231-30-31નો ભાવ હમણાં ચાલી રહ્યો છે. જો થોડું ઘણું આપણને ડિપ મળે છે 220 સુધી, તો ત્યાં એ લેવલ ઉપર આપણે થોડું એડ કરી શકીએ છીએ. ઓવરઓલ એક બોટમ સ્ટોપ લોસ રહેશે 213નો અને ઉપર 300 થી 320નું લક્ષ્ય રહેશે.
ઓકે, તો BEL એક પેલી પસંદગી ડિફેન્સ સ્પેસ ફોકસમાં અવની તરફથી આપણને આવતું દેખાઈ રહ્યું છે. લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે 213ના સ્ટોપ લોસ, 300, 320ના 2 લક્ષ્યાંક જે છે આપણને આના પર આવતા દેખાઈ શકે છે. હવે અન્ય સ્ટોક્સ પર નજર કરી લઈએ. વિનય, તમારા તરફથી જે પસંદગી હતી સેલ પર, મેટલ પર એક ફોકસ ખાસ કરીને અને PSU કંપનીઓ તમે જણાવ્યું હતું. બીજો સ્ટોક કયો રહેશે? જે સ્ટોક છે એ હોટેલ સેક્ટરથી બિલોંગ કરે છે. મારું એવું માનવું છે કે આ એક સેક્ટરમાં એક કન્ટિન્યુઅસ તેજી છે અને જે રીતના જે લિસ્ટેડ હોટેલ સ્ટોક્સ છે એમના બધાનું તમે જોશો તો એક બધામાં એક સારું મોમેન્ટમ બતાવ્યું છે. ઈસ્ટ ઇન્ડિયા હોટલ હોય કે લેમન ટ્રી હોય કે મહિન્દ્રા હોલિડે રિસોર્ટ કે તાજ જીવીકે, તો બધામાં, અને ઇન્ડિયન હોટલ તો ખાસ જે લાર્જ કેપ સ્ટોક કહી શકાય આ પર્ટિક્યુલર સેક્ટરમાંથી. તો આખું એક સેક્ટર એક સારા મોમેન્ટમમાં છે અને સારું કન્ઝમ્પશન થઈ રહ્યું છે અને એક બ્રેકઆઉટ્સ આપણે લોંગ ટર્મમાં જોયા છે ઓલમોસ્ટ બધા જ હોટેલ સ્ટોક્સમાં. પણ એમાંનો એક મારી પસંદગીનો સ્ટોક છે તાજ જીવીકે હોટલ, જેનો ભાવ 377-378 ની આસપાસ ચાલે છે. આ સ્ટોકમાં આપણે જોયું હતું કે ક્વાર્ટરલી ચાર્ટ્સ પર બ્રેકઆઉટ આવ્યા છે. જે માર્ચ એન્ડિંગ થયું એ માર્ચ એન્ડિંગમાં જે ક્વાર્ટર ચાર્ટ જોઈએ તો ક્વાર્ટરલી ચાર્ટ્સમાં એક ખૂબ જ સારું બ્રેકઆઉટ, આપણે લોંગ ટર્મ બ્રેકઆઉટ આવતા જોયું છે. જે રેઝિસ્ટન્સ હતો 270-280 ની આસપાસનો, એની ઉપર એક મોટું બ્રેકઆઉટ આવતા જોયું છે. તો મને લાગે છે કે આવનારા 3 થી 6 મહિના માટે આ ઇન્ડસ્ટ્રી સારું કરી શકે છે અને ખાસ કરીને તાજ જીવીકે હોટલ આપણે ઇલેક્શન સુધી પણ એક્સપેક્ટ કરી શકીએ કે સારા રિટર્ન્સ બતાવે. તો મને લાગે છે કે તાજ જીવીકે હોટલ 375 થી 360 ની રેન્જમાં એક્યુમ્યુલેટ કરી શકાય છે. 2 ભાગમાં લેશો તો વધારે સારું રહેશે, કારણ કે રનિંગ કરેક્શન તમે ઇગ્નોર ના કરી શકો. માર્કેટમાં જીઓપોલિટિકલ ઇશ્યુઝ કે ગ્લોબલ કારણોના લીધે માર્કેટમાં નાનું મોટું કરેક્શન તો આવી જ શકે છે. તો એને ધ્યાનમાં રાખતા તમે 2 ભાગમાં બાય કરશો તો સારું રહેશે. 350 નો એક ટ્રેડિંગ સ્ટોપ લોસ હું સજેસ્ટ કરીશ ને અપસાઇડમાં 435 નો ટાર્ગેટ ઇન નેક્સ્ટ 1 to 2 મંથ. તો તાજ જીવીકે મારી બીજી પસંદગી રહેશે ટિલ ઇલેક્શન રિઝલ્ટ્સ. ઇલેક્શન પરિણામ સુધી એટલે કે 1 થી 2 મહિનાનો વ્યૂ તાજ જીવીકે હોટેલ્સ 2 તબક્કામાં લેવાનું છે. અહીંયા પણ 350નો સ્ટોપ લોસ, 435 સુધીના લક્ષ્યાંક જે છે અહીંયાથી તાજ જીવીકેમાં દેખાઈ શકે છે. પવન, આપના તરફથી રેડિકો ખેતાન એક ફર્સ્ટ કાઉન્ટર હતું, તો હવે ક્યાં ફોકસ, કયા સેક્ટરનો કયો સ્ટોક રહેશે ઇલેક્શન પીકમાં? જી, તો મારું પણ જે પીક રહેશે એ હોટલ ઇન્ડસ્ટ્રીઝ રહેશે. હોટલ સેક્ટરમાં તમે જો તો ઓરિએન્ટ હોટલમાં એક સારું પોઝિટિવ એક્યુમ્યુલેશન થઈ રહ્યું છે. મંથલી ચાર્ટ ઉપર તમે જોશો તો એક મંથલી ચાર્ટ ઉપર ઓલમોસ્ટ હાઈ તરફ આ સ્ટોક મૂવ કરી રહ્યું છે. મને એમ લાગે છે જે કરંટ રેટ છે 136 રૂપીઝનો, 135-136 રૂપીઝના રેન્જમાં સ્ટોકને બાય કરીને ચાલવું જોઈએ. સ્ટોપ લોસમાં વાત કરીએ તો 126 રૂપિયાના આજુબાજુ સ્ટોપ લોસ રાખવો જોઈએ અહીંથી કરંટ લેવલથી 10 રૂપિયા નીચે. મને એમ લાગે છે કે 155 થી 160 રૂપિયાના લેવલ્સ મેં બી આવતા 2 to 3 મંથમાં સ્ટોક બતાવી શકે છે. તો મારા તરફથી ઓરિયન્ટ હોટલ. ઓવરઓલ ટેકનિકલ સેટઅપ પોઝિટિવ છે. અનચાર્ટેડ ટ્રાજેક્ટરીમાં મેં બી આવતા દિવસોમાં સ્ટોક મૂવ કરીને 155 થી લઈને 160 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય. ઓકે, તો ઓરિએન્ટલ હોટેલ્સ લિમિટેડ બીજું કાઉન્ટર પવન તરફથી આવતું દેખાઈ રહ્યું છે. 126નો સ્ટોપ લોસ નીચે રાખવાનો છે, 155 અને ત્યારબાદ 160 સુધીના લેવલ્સ આપણને આ કાઉન્ટરમાં દેખાઈ શકે છે. અવની, તમારા તરફથી ડિફેન્સ સ્પેસમાંથી BEL હતું પહેલી પસંદગી, હવે બીજું કાઉન્ટર કયું છે? હવે બીજું જે કાઉન્ટર છે સરકારી કંપની રહેશે PSE સેક્ટરમાંથી NTPC, જે હંમેશાથી આપણું ફેવરેટ રહ્યું છે. તો NTPC અત્યારના 363 નો ભાવ છે. એ લગભગ 355 સુધી નીચે ડિપ્સમાં આપણે એમાં એક્યુમ્યુલેટ કરશું આ સ્ટોકને, અને ઉપરની તરફ આ સ્ટોક ચાલી શકે છે લગભગ 400 રૂપિયા સુધીનું. તો એ આપણું લક્ષ્ય રહેશે 400 રૂપિયાનું, અને નીચે 345નું એમાં સ્ટોપ લોસ લગાડવાનું છે. તો અહીંયાથી રિસ્ક રિવોર્ડ રેશિયો આ એક પર્ટિક્યુલર સ્ટોક માટે બહુ જ સારો બેસે છે. તો મારા હિસાબે NTPC એક આઉટપરફોર્મિંગ PSE સ્ટોક રહેવો જોઈએ આવતા 3 થી 4 મહિનાની અંદર. ઓકે, તો NTPC ખાસ કરીને 400 સુધીના લક્ષ્યાંક આપણને દેખાઈ શકે છે. 345ના નીચેની તરફ સ્ટોપ લોસના લેવલ ધ્યાનમાં રાખવાના છે. તો વિનય, આપના તરફથી અંતિમ પસંદગી જાણીએ. મેટલ અને હોટલ સ્પેસ બાદ હવે કયું સેક્ટર ફોકસમાં છે અને એનો કયો સ્ટોક તમે આપશો? જી, તો મારા તરફથી ત્રીજી પિક રહેશે એ બેન્કિંગ સેક્ટરમાંથી રહેશે, PSU બેંક સેક્ટરમાંથી બેંક ઓફ મહારાષ્ટ્ર. તો બેંક ઓફ મહારાષ્ટ્રમાં આપણે જોયું હતું કે જ્યારે પણ છેલ્લા 1 વર્ષ, ઇનફેક્ટ મોર દેન 1 યરથી જેટલા પણ ક્વાર્ટરલી રિઝલ્ટ્સ આવે છે એમાં PSU બેંક્સમાં ખાસ કરીને બેંક ઓફ મહારાષ્ટ્રએ ક્યારે ડિસઅપોઇન્ટ નથી કર્યું અને બધી જ રીતના સારું પરફોર્મન્સ બતાવ્યું છે. અને એના પછી એનું જે રિએક્શન છે આપણે પ્રાઇસ ચાર્ટ પર પણ જોયું છે. તો ચાર્ટ વાઇઝ પણ એક લોંગ ટર્મ બ્રેકઆઉટ્સ આપણે આવતા જોયા ને અત્યારે કન્ટિન્યુએશન ઓફ એન અપટ્રેન્ડમાં છે. છેલ્લા અમુક વીકમાં આ સ્ટોકમાં આપણે કોન્સોલિડેશન જોયું છે. પણ મને લાગે છે કે PSU બેન્કિંગ એઝ એ સેક્ટર કેન ડુ વેલ, અને PSU બેંક્સમાંથી એક
સ્ટોક સિલેક્ટ કરીએ જે મિડ કેપ PSU બેંક કહી શકાય, બેંક ઓફ મહારાષ્ટ્ર, જે ઘણું કન્વિન્સિંગ લાગી રહ્યો છે, જેનો ભાવ 63 રૂપીઝની આસપાસ ચાલે છે. તો આને હું રિકમેન્ડ કરવા માંગીશ, કારણ કે ઓવરઓલ એક લોંગ ટર્મ ચાર્ટ પેટર્ન જોઈએ, મૂવિંગ એવરેજ સેટઅપ જોઈએ, પ્રાઇસ સ્ટ્રક્ચર, ઇન્ડિકેટર, ઓસિલેટર્સ બધું અપ્લાય કરી અને નોટ ઓનલી ઓન ડેલી ચાર્ટ બટ વીકલી, મંથલી, ક્વાર્ટરલી ચાર્ટ્સ પર પણ હું જોઉં છું, તો આ સ્ટોકમાં મને એક સારું પોટેન્શિયલ દેખાય છે. તો બેંક ઓફ મહારાષ્ટ્ર 63 થી લઈને 60 ની રેન્જમાં, એટલે ઇનફેક્ટ બે ભાગમાં તમે લઈ શકો છો. તો 63 પર 50%, 60 રૂપીઝ નીચે આવે તો ઇનફેક્ટ 60 રૂપીઝનો પ્રાઇસ આવે તો રેસ્ટ ઓફ ધ 50%, અને તમારો જે સ્ટોપ લોસ ટ્રેડિંગ માટેનો 58 નો રિકમેન્ડ કરીશ, અને અપસાઇડમાં 72 ના ટાર્ગેટ હું એક્સપેક્ટ કરી રહ્યો છું. તો ઓવરઓલ PSU બેંક્સ કેન આઉટ પરફોર્મ, અને ઘટાડે બાય કરીને ચાલશું તો સારા રિટર્ન્સ મળશે, અને એમાંથી બેંક ઓફ મહારાષ્ટ્ર મારી પસંદગીનો શેર છે, અને અપસાઇડમાં ટાર્ગેટ 72 અને ટ્રેડર્સ માટે સ્ટોપ લોસ રહેશે 58. ઓકે, તો 58નો સ્ટોપ લોસ, 72ના લક્ષ્યાંક. બેંક ઓફ મહારાષ્ટ્ર PSU બેન્કિંગ સ્પેસમાંથી આ કાઉન્ટર જે છે આપણને આવતું દેખાઈ રહ્યું છે. પવન, તમારા તરફથી હવે છેલ્લું કાઉન્ટર જાણીએ. રેડિકો ખૈતાન, ઓરિએન્ટલ હોટેલ્સ, હવે છેલ્લું કાઉન્ટર કયું રહેશે? જી, તો મારું જે આ જે થર્ડ પિક રહેશે એ હોમ ફાઇનાન્સ સેક્ટરથી રહેશે. રેપકો હોમ ફાઇનાન્સ છે. તમે જો તો એક સ્ટોકમાં 200 ડેઝ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજના સપોર્ટ લઈને સ્ટોકમાં સારું એવું પોઝિટિવ મોમેન્ટમ બન્યું છે લાસ્ટ 2-3 વીક્સમાં, અને હાયર ટાઈમ ફ્રેમ ચાર્ટ ઉપર, સ્પેશિયલી મંથલી ચાર્ટ ઉપર આ સ્ટોકમાં સારું એવું પોઝિટિવ ટ્રેક્શન બની રહ્યું છે, અને ઓવરઓલ પોસિબિલિટી છે કે સ્ટોકમાં એક સારા એવા લેવલ્સ આવતા કેટલાક વીક્સમાં બની શકે. તો જે કરંટ લેવલ છે એપ્રોક્સિમેટલી 453 રૂપીઝનો આજે રેટ છે, અને સ્ટોક તમે જોશો તો હવે નાઉ ઇટ ઇઝ મૂવ્ડ ઇનટુ લાઈક ઓલ કી મૂવિંગ એવરેજીસ. તો આ રેટ ઉપર 450 થી 455 રૂપિયાના આજુબાજુ બાય કરવું જોઈએ. 428 રૂપિયાના આજુબાજુ સ્ટોપ લોસ રાખવું જોઈએ. મારું એ માનવું છે કે આ કરંટ જે મોમેન્ટમ છે એ કન્ટિન્યુ થઈને 490 થી લઈને 500 સુધીના લેવલ્સ મે બી નેક્સ્ટ 2 to 3 મંથમાં એક્સપેક્ટ કરી શકાય. ઓકે, તો રેપકો હોમ ફિનાન્સ 428 સ્ટોપ લોસ, 490 અને 500 સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે. અવની, તમારા તરફથી જાણીએ અંતિમ પસંદગી. તો લાસ્ટ એક ઓર જે સેક્ટર છે જ્યાં ગવર્મેન્ટનું ફોકસ રહેશે એ છે કેપિટલ ગુડ્સ. તો કેપિટલ ગુડ્સમાંથી આપણે L&T સાથે જશું, જે કે લીડર છે, અને L&Tમાં લગભગ 350 સુધી ડિપ મળે ત્યાર સુધી આપણે એમાં નિવેશ કરી શકીએ છીએ. અત્યારના 320નો ભાવ ચાલી રહ્યો છે. અહીંયાથી એનું ઘણા બધા બ્રોકરેજ હાઉસીસનું પણ આમાં અપગ્રેડ છે, ઓવરવેટ વેટેજ આપ્યું છે, અને ઓવરઓલ એક કોન્સ્ટન્ટ ઓર્ડર ફ્લો આમાં કોન્સ્ટન્ટલી મળી જ રહ્યું છે આ પર્ટિક્યુલર કંપનીને. તો અહીંયાથી લગભગ ઉપરની તરફ 4000નું એનું લક્ષ્ય રહેશે. આ થોડું પોઝિશનલ રહેશે, લગભગ 3 થી 4 મહિનાનો સમય આપવો પડશે, અને નીચે આપણે 3620 રૂપિયાનું સ્ટોપ લોસ લગાડીને, એક ટ્રેડર્સ માટે જે સ્ટોપ લોસ છે 3620 રૂપિયાનું છે, પણ મારા હિસાબે આ 3650 સુધી બી આવે તો બી આને એડ કરવામાં કોઈ વાંધો નથી. એક પોર્ટફોલિયોમાં રાખવા વાળો સ્ટોક છે. ઓકે, તો કેપિટલ ગુડ સેક્ટરમાંથી જે પસંદગી L&T પર આવતી દેખાઈ રહી છે. 3 થી 4 મહિનાનો વ્યૂ, લેવલ્સ 3620, સ્ટોપ લોસ 4000 સુધીના લક્ષ્યાંક માટે. એ સાથે જ રજા લેવાનો સમય થયો છે. વિનય, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જી, તો જે કઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે એમાં અમારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમે અમારા ક્લાયન્ટ્સને એડવાઇસ કરી હોઈ શકે છે, અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. જી, પવન, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. જી, તો કોઈ પણ સ્ટોકમાં મારું પર્સનલ એક્સપોઝર નથી, પણ ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં હોય, ક્લાયન્ટને રેકમેન્ડ કરેલા હોય, અને કંપનીના કંઈ એમાં ઇન્ટરેસ્ટેડ હોય એની પોસિબિલિટી પૂરેપૂરી છે. તો કોઈ પણ ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા વ્યુઅર્સને એમના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરને સલાહ લીધા પછી જ કામ કરવું જોઈએ. થેન્ક યુ ચાંદની. જી, અવની, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. આ જેટલા બી સ્ટોક આપણે ડિસ્કસ કર્યા છે અમે ઓફિશિયલી ક્લાયન્ટ્સને બી રેકમેન્ડ કરેલા છે, તો ક્લાયન્ટ્સની હોલ્ડિંગ હોઈ શકે છે, પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. જી, આપ ત્રણેયનો આભાર અમારી સાથે જોડાય અને ખાસ સિલેક્શન પિક્સમાં તમારા પિક્સ શેર કર્યા. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.